સૌને રામ કબીર। तो सदगुरु दीन दयाल है, जिन दिया भक्ति का ताम, मनसा वाचा कर्मणा सुमिरो सतगुरु नाम, सुमिरो सतगुरु नाम। किस बात से सारी दुनिया अनजानी है, छोटे से जीवन की छोटी सी कहानी है। क्या करने आया था, क्या तू कर रहा है, माया के चक्कर में फिर तू फंस रहा है। समझ जिसे अपनी वो माया बेगानी है, किस बात से सारी दुनिया अनजानी है। छोटे से जीवन की छोटी सी कहानी है। जीवन की ये घड़िया तू यूं न गवा देना, तेरे प्रभु का नाम तू हृदय में बसा लेना। प्रभु के भजन बिन तो सोनी जिंदगानी है, किस बात से सारी दुनिया अनजानी है। छोटी सी जीवन की छोटी सी कहानी है। तेरे मेरे में यूं क्यों इतना खो रहा तू, उस प्रभु को भूल के तू मस्ती में सो रहा तू। पल दो ही पल के तो ये तेरी जवानी है, किस बात से सारी दुनिया अनजानी है। छोटे से जीवन की छोटी सी कहानी है। जितना मिला है समय खुशियों से जी ले तू, राही हरि नाम का अमृत ये पी ले तू। भक्ति हरि नाम की आखिर काम आती है, किस बात से सारी दुनिया अनजानी है। छोटी सी जीवन की छोटी सी कहानी है, छोटी सी कहानी है। સૌને રામ કબીર। રામ કબીર। સૌને રામ કબીર। ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ। આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન। શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર ફેસબુક લાઈવ
અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. કિસ બાત સે સારી દુનિયા અંજાની હૈ કાર્યક્રમની શરૂઆતનું આ બોધદાયક ભજન બેનિંગ કેલિફોર્નિયાથી શ્રીમતી પ્રીતિબેને સંભળાવ્યું. સૌને ભાવવિભોર અને કબીરમય બનાવ્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ પ્રીતિબેન. આજે આપણી સાથે કબીર વિઝડમ ટીમના સૂત્રધાર શ્રીમાન રાજુભાઈ દયાભાઈ ભક્ત ચિનો હિલ્સ કેલિફોર્નિયાથી જોડાઈ નવું વર્ષ અને આપણા ધ્યેય પર સત્સંગ કરશે. જોડાયેલા ભક્તજનોના આ જ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને વિરામ આપીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. 2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. 2 દિવસ પછી આવતું ઈસવીસન 2025નું નવું વર્ષ, નવા વિચારો, મનની સફાઈ કરવાનો અવસર. શ્રી રામકબીર ભક્ત સમાજના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીઓના સંદેશ પ્રમાણે આ નવું વર્ષ સૌ ભક્તજનો નવી નવી તકો, વૃદ્ધિ અને સતત સફળતાની શરૂઆત કરવી. સૌ માટે 2025નું વર્ષ મંગલમય અને સમૃદ્ધિભર્યું બની રહે. સર્વે ભક્ત પરિવારો તંદુરસ્તી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે, એકબીજાને મદદરૂપ થઈએ એ જ સદગુરુ કબીર સાહેબને પ્રાર્થના. સરસ સંદેશ છે. કબીર વિઝડમ ટીમ તરફથી પણ સર્વે ભક્તજનોને હેપી ન્યૂ યર. તો ચાલો રાજુભાઈને મારી સાથે આપણે સૌ આવકારીએ અને આજનો વિષય પર નવા વર્ષના નવા આધ્યાત્મિક જાગૃતિના વિચારો પર આપણે સત્સંગને આગળ લઈએ. રામકબીર રાજુભાઈ. રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. રામ કબીર મિત્રો, પ્રફુલભાઈ જે વાત કરી કે 2024નું વર્ષ પૂર્ણ થાય છે અને 2025ના વર્ષમાં આપણે પ્રવેશવાના, અને પ્રીતિબેને સરસ ભજન ગાઈને આપણને માનવ જન્મ શાને માટે મળ્યો છે તેની થોડીક આપણે ઝલક એના વિશે વિચાર કરવાની ભજન જે ગાયું અને આપણને વાતાવરણ આખું મંગલમય બનાવ્યું તે બદલ પ્રીતિબેન વેરી ગુડ ને તમારો આભાર. તો આ કબીર વિઝડમમાં શાને માટે આ વિષય લીધો કે ભાઈ આપણે આ વર્ષ પૂર્ણ થાય છે અને વર્ષ પછી આપણા ધ્યેય શું હોવા જોઈએ. નોર્મલી શું છે કે અમેરિકામાં એક ટ્રેડિશન છે, કદાચ વર્લ્ડમાં બધે જ છે કે આપણે રિઝોલ્યુશન કરીએ એન્ડ ઓફ ધ યર, અને પછી એ રિઝોલ્યુશન કરીએ તો ખરા, પણ એને રિઝોલ્યુશનને એચીવ કરવાનું એ દરેક ઘણા બધા માણસો માટે મુશ્કેલ પડી જાય છે. તો કબીર વિઝડમમાં શું રિઝોલ્યુશન આપણે કરવું જોઈએ એમ. તો આપણે પહેલાં તો થોડુંક એનું બેકગ્રાઉન્ડ આપવો કે ભાઈ કેલેન્ડર છે 2024નું એ ફક્ત પૃથ્વી પર મનુષ્ય માટે જ છે. પશુ પક્ષીઓને તો કોઈ કેલેન્ડર હોતું નથી કે સોમવાર, મંગળવાર, બુધવાર એ લોકો માટે તો બહુ તો રાત્રિ પડી એટલે સૂઈ જવું અને સૂરજનું ઉગવું એટલે ઉઠીને પાછું લોકોનું કામકાજ હોય તે કરવા માંડે. મનુષ્ય માટે જ આ કેલેન્ડર છે. અને તે પણ આપણે જો પૃથ્વીથી 1000 માઇલ દૂર જતા રહીએ તો ત્યાં તો કોઈ કેલેન્ડર જ નથી. કેલેન્ડર એટલા માટે છે કે પૃથ્વી અત્યારે 6700 માઇલ્સ પર આવર એની ધરી પર ફરે અને ડિસ્ટન્સ વાઇઝ 167,000 માઇલ જેવું એ સીધું ડિસ્ટન્સ સૂર્યની ફરતે ફરે કલાકના 1,67,000 માઇલ અને 6700 માઇલ પર આવર આમ ધરી પર ફરે. આપણે તો કોઈ ખબર પડતી નથી
એનો જ વિચાર કરો કે કેવું એક અદ્ભુત રચના કરી છે કે આપણે પૃથ્વી પર છે પણ આટલી સ્પીડમાં ફરતી છે ધરી પર, અને સૂર્યની ફરતે એની આપણને ખબર નથી. એટલે સૂર્યની ફરતે એક ચક્ર ફરે એટલે આપણે કેલેન્ડર મનુષ્ય જાતિએ બનાવ્યું, વિચ ઇઝ ગુડ, અને એ હોવું જોઈએ એમ. તો હવે આપણને થાય કે ભાઈ પૃથ્વી પર આપણે આવ્યા, તો ધારો કે આપણે સ્કૂલમાં જઈએ કે યુનિવર્સિટીમાં જઈએ તો એક ડિગ્રી લઈને આવીએ, તો પૃથ્વી પર વળી કઈ ડિગ્રી લઈને આપણે જવાનું છે, કે શાને માટે આવ્યા છે એમ ને પ્રશ્ન થવો જોઈએ કે મારે આ પૃથ્વી પર જે 50, 60, 70, 80 વર્ષ કે 90 વર્ષ મારે છે યાત્રા, ખબર નથી કે ક્યારે પૂર્ણ થવાની છે, પણ તે દરમિયાન શું છે બીજું, એક પેલું કે તેમ ખાધું પીધું ને રાજ કર્યું એ જ છે કે પછી એનાથી પણ કંઈ છે બીજું એમ. તો તેના પ્રત્યેની એક આપણને થોડીક એ હોવી જોઈએ, આપણે થોડુંક વિચાર કરવો જોઈએ પોતપોતાનો એમ. અને બીજું કે આખું વર્ષ, કેટલા બધા વર્ષોથી આજે કબીર વિઝડમ આપણે ચાલુ કર્યું છે, તો જ્ઞાન તો ભેગું કર્યું. અત્યારે રાજુભાઈ દયારામભાઈ ફિનિક્સ એરિઝોનાથી પણ ઘણું બધું જ્ઞાન પીરસે છે. જ્ઞાન તો ભેગું કર્યું. હવે જ્ઞાનમાંથી આપણે વ્યક્તિગત શું લેવાનું છે અને વ્યક્તિગત કેવી રીતે અ, અને એ જ્ઞાનનો નિચોડ કાઢી અને આપણને કઈ વસ્તુ લાગે છે, કારણ કે દરેકની જર્ની ઇન્ડિવિજ્યુઅલ છે, તો એ ઇન્ડિવિજ્યુઅલ જર્નીમાં શું આપણે લાગે છે તેનું જો આપણે નહીં તેના પર વિચાર વિમર્શ કરીને તેના પર સર્ટન ઇન્ટેન્શન સેટ નહીં કરીએ, તો પછી જ્ઞાન ભેગું કરવાનો કોઈ અર્થ નહીં મળે. ઇટ બિકમ્સ લાઈક એ એન્ટરટેનમેન્ટ, કે ભાઈ આપણે જ્ઞાન ભેગું કર્યું અને થોડીક ચર્ચા આમ તેમ 2-4 મિત્રો મંડળ સાથે કરી અને પણ એનો કોઈ લાભ નહીં ઉઠાવ્યો એમ. એટલે કબીર સાહેબ કહીને કે મનસા દેહ દેવતા કો દુર્લભ, સ્વદેહી તું પાયો. તો હવે આ વિચાર કરો કે કબીર સાહેબ આપણે કહી ગયા કે ભાઈ આ દેવતાને દુર્લભ એવો મનુષ્ય દેહ જો તમને મળ્યો હોય, તો આપણે એને કેવી રીતે વેલ્યુએબલ બનાવીએ. તો મને થયું કે એક અંગ્રેજી સ્પીકર છે જેને હું ફોલો કરું, બ્રેન્ડન બુશાર્ડ કરીને, એણે વાત કરી એને પોતાના જીવનની. તે મને થયું કે ચાલ એને ક્રેડિટ આપીએ કે ભાઈ હા એના તરફથી મેં આ લીધું છે, આ મારું નથી એમ. પણ એક દરેકને યોગ્ય, મને તો યોગ્ય લાગ્યું, એટલે પછી મને થયું કે આપણે એને પણ આપણું જે જ્ઞાન ભેગું કરીએ છીએ એની સાથે કેવી રીતે સંયોજિત કરીએ એમ. તો એણે કીધું કે આપણે થોડી લગભગ 10 જેવી એણે એક એ પરથી, અંગ્રેજીમાં એ શબ્દ પરથી શરૂઆત થતા શબ્દો એણે વણ્યા અને જોયું કે મારા જીવનમાં એ કાં એપ્લાય થયા અને હું ક્યાં છું એ શબ્દ પ્રત્યે. તો પહેલું તો એણે કીધું કે ભાઈ 2024 સાલમાં હું આ એક વર્ડ પ્રત્યે મારા જીવનમાં કેટલું હતું અને 2025માં હું શું કરી શકું. કારણ કે દાખલો આપણે આપીએ કે પ્લેન જ્યારે લોસ એન્જલિસથી ન્યુયોર્ક જવા આવવું પડે તો સીધી લીટીમાં જતું નથી. બહુ વાર એને પાયલટ કોર્સ કરેક્શન કરે ત્યારે એ ન્યુયોર્ક પહોંચે. તેમજ આપણે પણ શરૂઆત કરીએ પછી આપણે કોર્સ કરેક્શન કરવું પડે, ઇવેલ્યુએટ કરવું પડે આપણી જાતને. આ શબ્દ મેં લીધો તો તે શબ્દ મારા જીવનમાં કેટલો, હું જે અત્યારે પ્રીતિબેન ભજનમાં એક સરસ ગાયું કે મનસા વાચા કર્મણા, કે મનથી, વિચારથી અને કર્મથી એ અલાઇન છે કે નહીં, એક લીટીમાં છે કે નહીં તે એમ. તો એણે પહેલો શબ્દ ચૂઝ એપ્રિશિએશન, કે ભાઈ હું કેટલો એપ્રિશિએટિવ હતો આ મારા 2024ના વર્ષમાં, હું કેટલું એપ્રિશિએટ કર્યું અને શું એપ્રિશિએટ કર્યું. તો એક સામાન્ય દાખલો હું આજે આપું કે આપણે સૌ ફ્રૂટ્સ તો ખાઈએ છીએ, તો બધા જ જુદી જાતના ફ્રૂટ્સ જેને ભાવતા હોય તે આપણે ખાય. તો મને થયું કે ચાલો એક એપલ, ગાલા એપલ મને ભાવે, તો તેની વિશેની એક વાત કરું કે ગાલા એપલ મોસ્ટલી ન્યૂઝીલેન્ડથી આવે, બીજા બધેથી પણ આવે પણ ન્યૂઝીલેન્ડથી આવે. તો હવે વિચાર કરો કે જ્યારે હું એક એપલ ખાઉં અને જો એની જર્ની એપલની હું વિચાર કરું, તો કોઈક કે તો એ ઝાડ ન્યૂઝીલેન્ડમાં રોપ્યું હશે એપલનું, એ કદાચ જીવતો માણસ હોય કે નહીં હોય, પછી એને બીજાએ કોઈ પાલન પોષણ કરી, ખાતર આપી, ગોળી,
એને મોટું કર્યું. પછી કુદરતે એનામાં ફ્રૂટ્સ લાવ્યા. કારણ કે આપણે તો ફક્ત માવજત કરી શકીએ. ફ્રૂટ આપવાનું કામ આપણાથી કે લાવવાનું કામ આપણે નથી કરી શકતા. એ તો જોયું કે આપણે ઘણીવાર 2 છોડ સરખા જ લાવીએ અને આપણે રોપીએ તો એક છોડ પર ફ્રૂટ આવે ને બીજા પર નહીં પણ આવે, કાં તો ઓછા એક વર્ષે આવે ને બીજા વર્ષે વધારે આવે. તો એ કુદરતની કરામત છે કે એ ફ્રૂટ એના પર લાવે. અને ત્યાર પછી એ એપલને કોઈ તોડે, પછી એને પેકેજ કરે, પછી એને ટ્રાન્સપોર્ટ કરે, પછી એ પ્લેનમાં આવે કે આપણે બોટમાં આવે, પછી એ બીજા આપણા અમેરિકા દેશમાં આવે, ત્યાંથી પાછું અનલોડ થાય, ત્યાંથી વેરહાઉસમાં જાય, ત્યાંથી પાછું ટ્રાન્સપોર્ટ થાય, ત્યાંથી માર્કેટમાં આવે, ત્યાંથી માર્કેટમાંથી આપણે પૈસા આપીને ઘરે લાવીએ, ઘરે લાવીને આપણે પોતે કટ કરીને ખાઈએ ને ત્યાર પછી પાચન થાય. હવે કેટલા લોકોએ ભાગ ભજવો. જરાક વિચાર કરો કે તમે એક એપલ ખાધું તો કેટલા લોકોએ ભાગ ભજવો કે એ અંતમાં તમે એને એન્જોય કર્યું. તો એનો મતલબ કે આપણે જો એપ્રિશિએટ કરીએ તો આ દરેક વ્યક્તિનો આભાર માનવો જોઈએ, તો એ આપણા પાસે આવ્યું. અને એ ડિટેલ એટલા માટે હું કહું છું કે જો આપણે એ દરેક વ્યક્તિને આભાર માનીએ, એપ્રિશિએટ કરીએ, તો શું થાય કે આપણને પછી થાય કે વી આર ઓલ કનેક્ટેડ. અને સિન્સ વી આર કનેક્ટેડ, આપણે આ એક જીવન છે એ મળ્યું છે તેને જ એપ્રિશિએટ કરીએ. પેલું એપલ તો ફક્ત મેં એક એક્ઝામ્પલ જ આપ્યો, પણ એટલા માટે આપવો પડ્યો કે કેટલી બધી વસ્તુ તમે આપણે બારીકાઈથી જો તો કેટલી બધી વસ્તુ કનેક્ટેડ છે. બાય ધ ટાઈમ તમારા હાથમાં આવે ને તમે એને, અને પછી પાછું આપણે તો એને ખાઈને આનંદ માણીએ તે ફક્ત મોઢા પ્રત્યે જ રહી છે, જીભ પ્રત્યે જ. પછી જે એનું ડાયજેશન પ્રોસેસ ને બાકીનો બધો પ્રોસેસ કરવાનો, એ પણ તો એક કુદરતી આખી યોજના છે એમ. તો કહેવાનો મતલબ એ જ કે આપણે લાઈફને એપ્રિશિએટ કરતા શીખીએ કે જે જીવનમાં મળ્યું. અને જીવનમાં આપણે વ્યક્તિઓ આપણને મદદરૂપ થાય કે બધાને જે જાતનું એપ્રિશિએશન કે આભાર, કોઈ બીજો શબ્દ પ્રશંસા, કદર, અલગ અલગ ગુજરાતીમાં શબ્દ છે, આપણે અંગ્રેજીમાં એપ્રિશિએશન કરીએ. તો એમાં આપણે રેટ કરવાના આપણી જાતને કે ભાઈ 0 to 10 માં હું મારી જાતને કેટલો આ એપ્રિશિએશનમાં કે ક્યાં મૂકું, નંબર 5, નંબર 6, નંબર 7. આ પોતાની જર્ની છે એટલે પોતે જ નક્કી કરવાનું કે ભાઈ હું આ વખતે 2024ની સાલમાં મેં એપ્રિશિએશન લાઈફ કરી કે મારા મિત્ર મંડળ કે જે કંઈ બધી વસ્તુઓ છે એના પ્રત્યે હું લગભગ 6માં હતો કે વોટ એવર. અને પછી હું 2025માં 7 પર કેવી રીતે જામ, કે એન્ડ ઓફ 25 પર 7 કે 8 પર કેવી રીતે જામ. અને તેને માટે તમારે પછી એપ્રિશિએશન માટે જે કંઈ કરવું હોય તેને યાદ રાખીને તમે એપ્રિશિએટ કરો. અને હું તો એમ જ માનું કે જ્યારે તમે એપ્રિશિએટ કરો કોઈને પણ, તો પહેલો લાભ તમને થાય. જે રીતે આપણે કોઈ વ્યક્તિ આપણી પાસે પૈસા માગવા આવે અને જરૂર હોય, તો આપણે જો કમાયેલા હોય ને આપણા ખિસ્સામાં પૈસા હોય તો તેને આપી શકીએ, તો પહેલો લાભ તો આપણને મળ્યો, પછી તે બીજા વ્યક્તિને મળ્યો. તો તે જ રીતે આમાં પણ આપણે પ્રશંસા કરીએ, કદર કરીએ, આભાર માનીએ, તો પહેલો લાભ આપણને થાય, પછી સામેના વ્યક્તિને મળે. તો એમાં આપણે જોવાનું કે મારે ક્યાં ક્યાં હું કદર કરતો નથી કે કદર કરતી નથી, અને મારે ક્યાં કદર કરવી જોઈએ. તો એ આપણે જ પોતે રેટિંગ કરવાનું છે. કારણ કે કબીર વિઝડમનો ધ્યેય મને એવું લાગે કે આપણે કોઈને ભાઈ વેઇટ લોસ શીખવવાનું નથી કે મસલ મજબૂત કરવાનું શીખવાનું નથી. ફક્ત એક બેટર હ્યુમન બિંગ પોતપોતાની દ્રષ્ટિએ કઈ જગ્યાએ આપણામાં થોડોક ઇમ્પ્રૂવ કરી શકીએ નેક્સ્ટ યર માટે, તે જ આપણે કરવાનું છે. પોતપોતાનું અવલોકન કરવાનું, ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું, અને પછી જોવાનું કે મારે આ ક્યાં આગળ વધવાનું છે. તો એપ્રિશિએશન આવ્યું. પછી બીજું એણે શબ્દ લીધો એટીટ્યુડ, કે આપણું વલણ ગુજરાતીમાં કેમ, કે એ પોઝિટિવ હતું કે નેગેટિવ હતું, અને ક્યાં પોઝિટિવ અને ક્યાં નેગેટિવ, એ આપણે જોવાનું કે ક્યાં હું પોઝિટિવ રહેતો છું, ક્યાં રહેતી છું, અને ક્યાં નેગેટિવ થઈ જતો છું. તો હું હવે મારે રેટ કરવાનું એટીટ્યુડ પર કે ભાઈ મારું એટીટ્યુડ 2024માં 4 હતો, 6 હતો, 8 હતો,
કયો હતો એ આપણે જ ઓનેસ્ટીથી આપણું અવલોકન કરીને આપણું જ ઇવેલ્યુએશન કરવાનું છે. આપણે એ એટીટ્યુડ નક્કી કરીને પછી જોવાનું કે ભાઈ આ એટીટ્યુડ માં મારે પોઝિટિવ એટીટ્યુડ કે નેગેટિવ થઈ જતો છે, શાને માટે થતો છે? અગેઇન શું યાદ રાખવાનું છે કે પહેલો ફાયદો આપણને થાય છે. અને આ બહુ હું ભાર મૂકીશ, કારણ કે પૈસાની જે લીધું એમ આપણે દાખલો, તે જ દાખલો બધા જ વસ્તુમાં આવવાનો છે રાહુલભાઈ. કે આપણો એટીટ્યુડ પોઝિટિવ હશે તો ફાયદો પહેલો આપણને થાય. નેગેટિવ હશે તો તેની જે પરેશાની તે પણ આપણને જ થવાની, કારણ કે આ હ્યુમન જર્ની છે, ઇટ્સ વેરી મિસ્ટીરિયસ. પણ આ સંતો છે કે જ્ઞાની પુરુષો છે, આપણે શીખવી ગયેલા છે એમ. દરેક જ્ઞાની પુરુષોને ગમે તેની તમે પાસે જાઓ તો કે ભાઈ એટીટ્યુડ મારે કેવો હોવું જોઈએ, મારું વલણ કેવું જોઈએ, તો કે એમ જ કહી દે કે ભાઈ તારું પોઝિટિવ વલણ હોવું જોઈએ એમ. કોઈ સંત એમ નહીં કહેશે કે તારે નેગેટિવ વલણ સાથે જવાનું છે એમ. પણ આપણે જોવાનું કે મારું જે જીવન દરમિયાન 2024ના સાલમાં જીવન દરમિયાન મારો એટીટ્યુડ કેવો હતો દરેક વસ્તુ પ્રત્યે, કે મને સક્સેસ મળી ત્યારે એટીટ્યુડ કેવો હતો, મને ફેલિયર મળી ત્યારે કોઈ વસ્તુમાં મારું આઉટકમ સારું નહીં હતું ત્યારે એટીટ્યુડ કેવો હતો, મારા સાથે કોઈ વલણ વર્તન ગમે તે કર્યું ત્યારે મારો એટીટ્યુડ કેવો થઈ ગયો. કારણ કે દુનિયા શું કરે, આપણને ટેસ્ટ કરે. આપણે નક્કી તો કર્યું કે હું મારો એટીટ્યુડ પોઝિટિવ રાખીશ, પણ દિવસ દરમિયાન ઇવેન્ટ, ન્યૂઝ, કોઈનું વર્તન, એ બધું આવી અને આપણો ટેસ્ટ કરવા માંગે. અને આપણો એટીટ્યુડને નોર્મલી શું કરે કે થોડુંક ડિસ્ટર્બ કરી નાખે. અને આપણે જો જાગૃત નહીં હોઈએ તો શું થાય કે આપણું વલણ નેગેટિવ થઈ જાય અને પછી આપણો સ્ટ્રેસ લેવલ વધી જાય. હવે આ ફોર્મ્યુલા આપણે જોવાનું છે કે વર્લ્ડ ઇઝ ગોઈંગ ટુ ટેસ્ટ અસ, પણ મારે શું રહેવું છે? સ્થિતપ્રજ્ઞતા. આપણે સ્થિતપ્રજ્ઞાના લક્ષણો અસંખ્ય વાર ગયા છે. દરેક પ્રાર્થનામાં કે આપણે ફ્યુનરલ વખતે મેજોરિટી ટાઈમ તો એને આપણે ગાઈએ જ છે. તો અત્યારે જે કંઈ 60+ વ્યક્તિઓ હશે, 65 કે જે, તો એ લોકો તો અસંખ્ય વાર, એ હજારો વાર સ્થિતપ્રજ્ઞા લક્ષણો આપણે ગાયા છે. તો આપણે એ જ જોવાનું કે હું સ્થિતપ્રજ્ઞ રહી શકતો છું કે રહી શકતી છું. અને આપણે ઇવેલ્યુએટ કરવાનું આપણી જાતને કે ભાઈ 6 છે, 7 છે, 8 છે, મારો સ્કોર શું છે સ્થિતપ્રજ્ઞતા માટે, અને હું ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકું એમ આ નેક્સ્ટ યરમાં 2025માં. પછી બીજો એક શબ્દ આને લીધો, અવેકનિંગ. હવે અવેકનિંગ એટલે જાગૃતિ. અને દરેક સંતો તો આપણને કહે છે, કબીર સાહેબ તો સીધું કહ્યું છે કે જ્યું તિલ માહી તિલ હે, જ્યું ચકમગ મેં આગી, તેરા સાઈ તુજ મેં જાગ શકે તો જાગી. તો એ જાગૃતિની વાત કરે છે કબીર સાહેબ કે ભાઈ તું જેમ બે ચકમકના પથરામાં તમે એકબીજાને ઘસો તો તરત જ આગ નીકળે, કે તેલ લેવ કે ઇવન મગફળી લેવ, આપણે સિંગ દાણા, એને આપણે એકદમ પીસી નાખીએ તો એમાંથી તેલ નીકળે. તો તેલ છુપાયેલું હતું, કે તેલ તલમાં પણ હતું અને સિંગદાણામાં પણ હતું, પણ એ અદ્રશ્ય હતું. તો તે જ રીતે જે પરમ તત્વ છે આપણી અંદર, જેનાથી આપણે એ તત્વથી આપણું આ જીવન ચાલતું છે, એ તત્વ આપણી અંદર જ છે. તો એના પ્રત્યેની જાગૃતિની કે અવેકનિંગ હું કેટલો હતો કે કેટલી હતી. અને એ એક મહત્વની વસ્તુ, કારણ કે કબીર વિઝડમનો ધ્યેય છે તમે જાગૃતતા આપણી વધારીએ. કારણ કે મને એવું લાગે કે એક જાગૃતતા આવવાથી પછી જે ટ્રાન્સફોર્મેશન આવશે ને, એના પરથી આપણી જે પૃથ્વી પરની યાત્રાની જે ડિગ્રી કહી, પેલી મેં વાત કરી કે આપણે સ્કૂલમાં જઈએ, યુનિવર્સિટીમાં જઈએ, એન્જિનિયર બનીએ કે સાયન્ટિસ્ટ બનીએ કે પ્રોફેસર બનીએ કે જે અલગ અલગ જાતના એકાઉન્ટન્ટ બનીએ કે ડૉક્ટર બનીએ, એ ડિગ્રી લઈને આપણે વ્યવસાયમાં કરીએ, અને એ જરૂરી છે, કારણ કે તો જ માનવ સેવા કરીએ અને આપણું કુટુંબનું બરોબર પોષણ થાય. પરંતુ એની સાથે આ અવેકનિંગ જે છે, કે કબીર વિઝડમનો ધ્યેય કે તમે આપણે અવેકન થઈએ પૃથ્વી પર, તો એક અવેકનિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે હું અવેકન કેટલો રહ્યો હતો. કારણ કે આ યાત્રાના અંતમાં આપણે જેટલું અવેકનિંગ હશે એટલું રિગ્રેટ બહુ ઓછા હશે જીવનમાં.
કારણ કે ખબર છે કે રિગ્રેટ એ માઇન્ડને થાય છે. મારા તત્વ સાથેનો જે સંબંધ અને પરિચય હતો, એ તત્વને, આત્મતત્વને રિગ્રેટ નથી થતું. રિગ્રેટ બધું થશે માઇન્ડને. પણ મેં માઇન્ડને સમજ્યું નહીં. જાગૃતતા આવવાથી પછી આપણે માઇન્ડની સમજ પડી જાય, એનો સ્વભાવ સમજ પડી જાય, એનું વર્તન સમજ પડી જાય, અને આપણે ખબર પડે કે હું જે દ્રષ્ટા કે સાક્ષી જે શબ્દ વાપરવો હોય તો આપણે તે ભાવમાં રહીએ તો જોઈએ કે માઇન્ડ પ્લેઝ અ બિગ રોલ. અને મને એમ થાય કે ભાઈ માઇન્ડને જ મેં સાચું માની લીધું, ને માઇન્ડે જે મને કીધું એ જ બધું સાચું હતું. તો એ ભ્રમમાંથી આપણે એ ભ્રમ પહેલો તોડવો જોઈએ. કારણ કે કબીર સાહેબ તો ઉન્મની દશાની અસંખ્ય વાત કરે કે ભાઈ એક જગ્યાએ એમ કહે છે ને કે મન કે બહુ તક રંગ હૈ, છીન છીન બદલે સોય, એક રંગ મેં જો રહે ऐसा बिरला કોઈ. તો એ કેવી રીતે, જ્યારે મન ડ્રોપ થઈ જાય અને તમે મનથી અલગ થાવ. ડ્રોપ મતલબ ડ્રોપિંગનો મતલબ એટલું જ છે કે તમે એનાથી અલગ થયા. મનની જરૂર છે સંસારમાં કામકાજ કરવા માટે, સંબંધો જાળવવા માટે, ધંધાકીય ચલાવવા માટે, પરંતુ આપણે એનાથી અલગ થઈ જઈએ. એટલે એનો જે ડ્રામા છે મનનો, એનાથી આપણે અલગ તો રહીએ તો શું થાય કે એ આપણને પજવે નહીં. નહીં તો શું થાય કે મન સંસારિક ડ્રામાની અંદર ફસાઈ જાય અને આપણે એની સાથે અટેચ થઈ ગઈએ તો એ આપણે પરેશાન થઈ જઈએ. અને આપણે પરેશાન થઈ ગઈએ એટલે પછી પાછું થાય કે લાઈફ ઇઝ બીકમ સ્ટ્રેસફુલ. એટલા માટે હું અવેકન કેટલો હતો કે ભાઈ આટલા વખતમાં, અને હવે 2025 2024માં મારું અવેકનિંગ 5નું હતું, મારે 6 પર લઈ જવું છે. તો શું કરવું જોઈએ અને કેવી રીતે હું એને અવેકન રહું? કે ભાઈ હું જમતી વખતે અવેકન રહું તો મારાથી વધારે પડતું જમાઈ નહીં ગયું, એમ કે ને કે આજે તો બહુ વધારે પડતું ખવાઈ ગયું. વેલ, બીકોઝ વી વેર રિયલી અસ્લીપ, અને આપણે ખાયા કર્યું. કે કોઈના પર ગુસ્સો આવી ગયો અને પછી આપણે પશ્ચાતાપ કરીએ કે નકામું, મારે ગુસ્સો નહીં કરવો જોઈએ. તો ભાઈ ગુસ્સો કરતી વખતે આપણે ઊંઘતા હતા, અવેકન નહીં હતા. એ માનસિક અવેકનની વાત કરીએ છીએ આપણે. તો એ જે બધી વસ્તુ છે તેના પ્રત્યેનું અવેકનિંગ આપણે નક્કી કરવું જોઈએ કે ભાઈ હા, મારે હવે વધારે જાગૃત રહેવાની જરૂર છે. દુનિયા મારો ટેસ્ટ લેશે મારી જાગૃતતાનો, પણ મારે આ સ્થિતપ્રજ્ઞતા જાળવવી છે અને મારે જ આગળ એ કરવું છે, જાગૃત રહેવું છે. તો એના સ્કેલ પર આપણે નક્કી કરવાનું છે. તો એ એક અવેકનનું આવી ગયું. પછી આવે છે અલાઇનમેન્ટ, એમ કે. તો અલાઇનમેન્ટ એટલે શું? તો સીધી વાત છે કે આપણે કારનું અલાઇનમેન્ટ ઘણીવાર કરીએ છીએ કે ભાઈ ટાયર બદલા, કે જ્યારે ટાયર બદલે ત્યારે પણ એ અલાઇનમેન્ટ આપણે કરાવીએ તો પછી ગાડી સીધી લીટીમાં જાય. અલાઇનમેન્ટ બગડી જાય તો તમે જો સ્ટિયરિંગ છોડી દો તો એ રાઈટમાં જતું રહે કે લેફ્ટમાં જતું રહે, ગમે ત્યાં જતી રહે, એમ ખેંચાવા માંડે. તો તે જ રીતે આપણે જે કંઈ નક્કી કર્યું છે, ધારો કે આપણે નક્કી કર્યું કે મારે અવેકન રહેવું છે, મારે સ્કેલ 6 થી 8 પર લઈ જવો છે 2025માં, તો શું થશે કે વર્લ્ડ માઇન્ડ પ્રલોભન લાવશે અને વર્લ્ડ આપણો ટેસ્ટ લેશે અને તે અલાઇનમેન્ટ આપણું ખોરવી નાખે. જે રીતે પ્રીતિબેને ભજનમાં કહ્યું કે મનસા વાચા કર્મણા, કે મનથી વિચારવાનું, વાચાથી બોલવું અને કર્મથી તે જ કરવું, એક લાઈનમાં એને અલાઇનમેન્ટ આપણે કહીએ. તો આપણે એક લાઈનમાં રહેવું. તો એ અલાઇનમેન્ટ આપણું કેવું છે, આપણે જે નક્કી કરેલું છે એમ, અને નક્કી જે એક્શન છે આપણી, કે વાચા છે આપણી, કે વિચાર છે આપણો, એ આપણે જે ધ્યેય નક્કી કર્યું છે એની સાથે અલાઇન છે કે પછી એ ખોરવાઈ જતું છે. અને ઓફકોર્સ એનો આપણે કંઈ પરફેક્શનની વાત નથી કરતા, આપણે ફક્ત પ્રોગ્રેસની વાત કરીએ છીએ કે ભાઈ હું 5 પર હતો, હવે 6 પર જઈશ. આપણે આખો ને આખું એટલું બધું એ નથી કરવું કે આપણે બાટલો પેલું કે તેમ આપણે આજુબાજુના ડુંગર ચડ્યા નહીં હોય ને પછી સડનલી માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરીએ, એ ખોટી. કે આપણે હજુ 1 માઇલ દોડ્યા નહીં હોય સતત અને મેરેથોન દોડવાની વાત કરીએ, એ ખોટી. તો તે જ રીતે આપણે આ જ નક્કી કરવાનું કે હું પ્રોગ્રેસ ધીરેથી જાગૃતતામાં આ રીતે અલાઇનમેન્ટ લાવીશ, કે હું અલાઇનમેન્ટ મારું જો ખોરવાઈ જાય, મેં જે ધ્યેય નક્કી કર્યો છે તેનાથી, તો મારે એને પાછું લાવવાનું છે.
અને હું કેવી રીતે લાવીશ કે ભાઈ હા, યાદ કરીને રોજે રોજનું કે ભાઈ ના મારે મારા જીવનમાં આ અલાઇનમેન્ટ હોવું જોઈએ કે હું પછી પેલું કે ને શાઇની ઓબ્જેક્ટ સિન્ડ્રોમ આ લોકો કહે કે શાઇની ઓબ્જેક્ટ સિન્ડ્રોમ એટલે શું કે કંઈ પણ શાઇન દેખાયું, એ સિમ્પલ એક્ઝામ્પલ તો સીતા માતાને અ, રામાયણમાં કહે છે ને કે ભાઈ સોનાનું મૃગ દેખાઈ ગયું, તો સોનાનું મૃગ તો હોય નહીં, તો છતાં એને થઈ કે સોનાનું મૃગ છે ને લઈ આવો એમ, તો એને શાઇની ઓબ્જેક્ટ સિન્ડ્રોમ કહે. આપણને પણ એ શાઇની ઓબ્જેક્ટ ગમી જાય અને તે આપણે તેની પાછળ જઈને પછી આપણે શું કે અલાઇનમેન્ટ આપણું જતું રહે, નક્કી કરેલું હોય તે એમ. સો એ એક અલાઇનમેન્ટની આપણે વાત કરીને આપણે નક્કી કરવાનું છે કે ક્યાં આપણું અલાઇનમેન્ટ જતું રહેતું છે એમ. પછી અફેક્શન. હવે અફેક્શન એટલે શું કે ભાઈ આપણી મમતા કે આપણે કેટલા કેરિંગ હતા, કેટલા પ્રેમાળ હતા, કેટલા આપણો સ્નેહ હતો આપણી નજીકના કુટુંબીજનો માટે કે મિત્ર મંડળ માટે કે પછી તેનાથી એક્સટેન્શન આપણે કરતા જઈએ આગળ ને આગળ. તો એ અફેક્શન, આપણે એફેક્શન એ વ્યક્તિ હતા કે મારું એફેક્શન મેં હતું અને બતાવ્યું નહીં. કારણ કે દરેકને જે રીતે આપણે ફૂડની ભૂખ છે કે ભાઈ પ્રાણી જોઈએ, શ્વાસ જોઈએ અને ફૂડ જોઈએ, તેમ અફેક્શન પણ જોઈએ દરેક હ્યુમન બીઈંગને. તો આપણે જોવાનું કે ભાઈ હું અફેક્શનેટ અને મારું આ વ્યવહારમાં અફેક્શન હતું કે નહીં એમ. અને એને પણ રેટિંગ કરવાનું કે ભાઈ કે મારું આ 5 રેટિંગ હતું અફેક્શનથી મારે 6 પર લઈ જવું છે, તો હું કેવી રીતે અફેક્શન બતાવીશ અને ફીલ કરીને બતાવીશ એમ. તો એ જે સ્નેહ અને પ્રેમાળ, કારણ કે ઘણીવાર શું થાય કે આપણા ઘરમાં વડીલો હોય તો ઘણીવાર આપણે એફેક્શન અને સ્નેહ એટલો બતાવી નથી શકતા. હા, કોઈ આપણે ત્યાં ગેસ્ટ આવે તો આપણે કદાચ ગેસ્ટની હાજરીમાં સ્નેહ અને એફેક્શન બતાવવાની કરીએ, પરંતુ આપણે તો એવી રીતે કે 24 કલાક સ્નેહ અને એફેક્શન બતાવવાનું છે, નથી કે ફક્ત કોઈની હાજરીમાં. એટલે એ રીતે પણ જોવાનું. અને પછી પ્રાણી જગત માટે પણ સ્નેહ અને એફેક્શન, એવું નથી કે મનુષ્ય પ્રત્યેનો સ્નેહ અને એફેક્શન હોય કે વૃક્ષો પ્રત્યે પણ. તો એ અફેક્શન આપણે કેટલા હતા, કેવી અને કઈ કઈ જગ્યાએ આપણે એમાં પોતાની વ્યક્તિગત જર્ની છે તો ઇમ્પ્રૂવ થવાનું છે આપણે એમ. અને એ તો પછી શું કહે, આ બધું અવેકનિંગ આવશે ને તો આ બાકીના જે બધા છે એટીટ્યુડ છે કે એપ્રિશિએશન છે કે અલાઇનમેન્ટ છે કે એફેક્શન છે, એ બધા ધીરે 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 કોર પાર્ટીઝ અવેકનિંગને લીધે, જાગૃતતાને લીધે આપણે એને પ્રોગ્રેસ કરી શકશું એ તરફ. તો પછી શું થાય કે આ જે વ્યક્તિગત આપણી પોતાની યાત્રા છે પૃથ્વી પર અને યુનિવર્સિટીની ડિગ્રીમાંથી પાસ થવાનું છે, જે રીતે એક્ઝામ આપણે આપીએ સ્ટડી કરીને તો જ આપણને ડિગ્રી મળે, પાસ થઈએ તો તે જ રીતે આ પૃથ્વી પરની યાત્રામાં પણ મને એવું લાગે કે આ જે બધી વસ્તુઓ છે એનો ટેસ્ટ લેવાય અને તેમાં પણ જો આપણે પાસ થઈએ ત્યાર પછી આપણને લાગે કે ના, હા, આ મારો જે પ્રોગ્રેસ હતો પૃથ્વી પરનો, તે હું એક એક હ્યુમન બીઈંગ તરીકેની જર્ની મારી આ રીતેની એક સંપૂર્ણ થતી છે. અને તમને પોતાને સંતોષ થાય કે ના, કે મને કોઈ રિગ્રેટ નથી કે મેં પ્રયત્નો કર્યા અને આ પ્રયત્નમાં હું સફળ થયો કે સફળ થઈ અને તેનાથી મેં આગળ વધ્યું. ને એક હ્યુમન બીઈંગ વિચ ઇઝ, જે કબીર સાહેબ ઘણી વાત કહે છે ને કે જો મને નિર્મલ હોય, તો આપણે મનની નિર્મળતા લાવવામાં બહુ કામ લાગે. કારણ કે મન છે તે જજમેન્ટલ, બધી વસ્તુમાં જજમેન્ટ કરશે. અને આપણે શું કરવાનું કે જ્યાં હા સર્ટન વસ્તુમાં જજમેન્ટ કરે વિચ ઇઝ ફાઇન, પણ આપણે જોવાનું કે મારું આ અફેક્શન કે એ જે બધા પ્રોગ્રેસ કરતો છું ત્યાં એ ખાલી ખોટી જજમેન્ટ કરીને મને રોકી રાખે છે. કારણ કે મનનો સ્વભાવ શું હોય કે એ બધું જજમેન્ટ કરીને આપણું જે જૂનું પ્રોગ્રામિંગ હોય, જે રીતે આપણે મોટા થયા, જે વાતાવરણમાં મોટા થયા અને આપણા પેરેન્ટ્સ કે આજુબાજુનું વાતાવરણ કેવું હતું, કેવા સંજોગો હતા, આર્થિક સંજોગો કેવા, સામાજિક સંજોગો કેવા, તેની અંદર આપણું પ્રોગ્રામિંગ થયેલું હોય.
હવે આપણે 60-65-70 થયા તો આપણે એ જોવાનું કે હું મારો જે જૂનો પ્રોગ્રામ થયેલો જે વખતે મને ખબર નહીં હતી કે હું એક બાળક હતો અને વાતાવરણમાં જે જન્મ અને જે રીતે મારું પ્રોગ્રામિંગ થયું મારા માતા પિતા થકી, કારણ કે એ લોકોને પણ બ્લેમ નહીં થાય કે ધેર ઇન નો એનીથિંગ બેટર, વોટ એવર એ લોકો જાણતા હતા તેટલું જ પ્રોગ્રામિંગ એ લોકો કરી શક્યા. કે પછી મારા મિત્ર મંડળ, મારા ટીવીના જોવાનું કે જુદી જુદી રીતે આપણું પ્રોગ્રામિંગ થાય છે એ તો થઈ ગયું ભૂતકાળમાં. હવે આપણે જ્યારે જાગૃતતા લાવીએ ત્યારે જોવાનું કે ભાઈ આ પ્રોગ્રામિંગ જે થયેલું એ સારું કે ખોટું અને મારે એમાં શું સુધારો વધારો કરવાનો છે. કારણ કે તો જ આપણે એક મનુષ્યની જીવન યાત્રા આપણી થઈ તેને આપણે એ કરી શકીએ. એક અંતમાં જે કબીર સાહેબ કહે ને કે હીરા જન્મ કેવી રીતે કોડીમાં ગમાયો એમ. તો કોડીમાં આપણે નથી ગમાવાનું કે જન્મ તો હીરો એમ કે ડાયમંડ જેવો છે એમ, જે કોડી સમાન આપણે જવાનું જે ગુમાવવાનું નથી એમ. ને દરેક સંતો કહે છે કે આપણે કબીર સાહેબને ફોલો કરીએ તો કબીર સાહેબનું જ જ્ઞાનને કેમ નહીં લઈએ આપણે એમ. એના શબ્દો, કારણ કે તો સચોટથી જ આપણને કહી દે છે કબીર સાહેબ ટૂંકું આપણે સાખીઓમાં કે દોહામાં. તો એક તે આપણે અફેક્શનની વાત કરીએ. બીજી એક શબ્દ છે અંગ્રેજીમાં અલ્ટુરિઝમ, અને ગુજરાતીમાં જ કેમ કે પરોપકારી આપણે કહીએ કે પરમાર્થી કે પરગજુ કહીએ એમ. તો આપણે એ પણ જોવાનું કે ભાઈ હું અલ્ટુરિસ્ટિક હતો એટલે પરોપકારી હતો, પરગજુ હતો, અને એમાં હું મારી જાતને કેટલું રેટ કરું. ફક્ત વાત કરવામાં જ હતો કે પછી મારી એક્શનમાં પણ હતું. કારણ કે જ્યાં સુધી આ બધા જે શબ્દો છે એ એક્શનમાં નહીં આવે ત્યાં સુધી ફક્ત આપણા માઇન્ડમાં રહેશે અને માઇન્ડ આપણને કન્વિન્સ કર્યા કરશે કે ઓ યા આઈ એમ અફેક્શનેટ, આઈ એમ અલ્ટ્યુરિસ્ટિક, આઈ હેવ અ ગુડ એટીટ્યુડ. એ બધી વસ્તુ શું થાય કે માઇન્ડ ફક્ત આપણે ભ્રમ પેદા કરે. આપણે જોવાનું કે હું એક્શનમાં મૂકું છું કે નહીં. ધેટ ઇઝ ધ મોસ્ટ, પેલું કહે ને અમેરિકામાં શું કહે બોટમ લાઈન. બધી જ વસ્તુમાં બોટમ લાઈન હોય કે વોટ ઇઝ ધ બોટમ લાઈન એમ કે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હોય તો બધાને ખબર કે વોટ ઇઝ બોટમ લાઈન. તો આપણે આપણી જાતને કહે કે વોટ ઇઝ ધ બોટમ લાઈન એમ. એક્શનમાં મેં મૂક્યું કે ફક્ત વિચારો જ મેં રાખ્યું એમ, સમજમાં જ મેં રાખ્યું. એટલા માટે જ આપણે આ ઇવેલ્યુશન કરીએ છીએ કે ભાઈ અત્યાર સુધી આટલા વર્ષોથી કબીર વિઝડમમાં કે આ 2024ના જ જેટલામાં આપણે ભાગ લીધો હોય, સાંભળ્યું હોય કે બીજા સત્સંગમાં ગયા હોય, તેમાંથી જે ભેગું કર્યું તેમાંથી આપણે બોટમ લાઈન કે એક્શનમાં શું મૂક્યું. અને આઈ થિંક ધેટ ઇઝ વેર કબીર સાહેબ કલ કરે જો આજ કર અબ એ જે પલ મેં પ્રલય હોએગા તે રીતની જે વાત કરે છે કબીર સાહેબ સુધી કે ભાઈ એક્શનમાં તું મૂક. બીજી એક સાખીમાં કહી છે કે કથની મીઠી ખાંડસી કરની વિસ્કી લોય, કથની સે કરણી કરે વિષ સે અમૃત હોય. કબીર સાહેબ સીધી વાત કરે કે હા વાત કરવાની બહુ ઇઝી, કથની ઇઝ વેરી ઇઝી, એમ કે સુગર જેવી, ખાંડ જેવી, મીઠાશ જેવી લાગે આપણને. પણ કરણી વિસ્કી લોય એક ઝેર સમાન જેવું છે એમ. તો બહુ જ ચાપખા મારે છે કબીર સાહેબ તો સીધા કે કરણી આવે ત્યારે આપણે પાછળ પડીએ. એટલે પછી એ બીજી લાઈનમાં કહી છે કે કથની સે કરણી કરે તો વિસ્કા અમૃત હોય. તો એ કબીર સાહેબ આપણને સીધી વાત કરી કે કથની બોલવાનું બહુ ઇઝી બધાને માટે, મારે માટે પણ. હું આ બોલું છું તો મારે જ જોવાનું કે ભાઈ હું જે બોલું છું એ કેટલું પાડું છું અને કેટલું પાડું છે એમાં કેટલું મારે ઇમ્પ્રૂવ કરવાનું છે. કે ધીસ ઇઝ અ પ્રોગ્રેસ, કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ. આપણે જે લોકો કોર્પોરેટ વર્લ્ડમાં કામ કર્યું હશે, દીપકભાઈ જેવા જાણતા હશે કે ભાઈ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઇઝ અ બિગ, અને દરેક વસ્તુમાં કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કહે. કોઈ પણ ફેક્ટરીમાં તમે કામ કરતા હોય તો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, ટોયોટા કંપનીમાં હોય કે જનરલ મોટર્સમાં, તો કે તેમ હ્યુમન બિંગ માટે પણ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. આપણાથી પરફેક્શન કંઈ જવાતું નથી એટલે તે જ જોવાનું છે. તો દરેકે પોતું જોવાનું છે કે ભાઈ મેં આ કથનીમાંથી કરણીમાં જવા માટે જે કબીર સાહેબ કહે છે તો મારે એક કેવી રીતે જવું અને કેવી રીતે હું એને, કારણ કે એ જે ડિસિપ્લિન જોઈશે ખાસ તે ડિસિપ્લિન આપણે બહુ
જાળવવી પડશે અને એને માટે બહુ અથાગ પ્રયત્ન કરવા પડે, કારણ કે જે જૂનું પ્રોગ્રામિંગ થઈ ગયેલું હોય તો માઇન્ડ તો જૂના પ્રોગ્રામિંગ પ્રમાણે જ આપણને બોલાવે, ચલાવે. હવે આપણે જાગૃત થયા પછીનું જે બોલવાનું ચાલવાનું છે એ અલગ હોવું જોઈએ, અને તે જાગૃતિના અનુરૂપ અને તમારી જર્નીના અનુરૂપ, પોતપોતાની જર્નીના અનુરૂપ હોવી જોઈએ. અને તેને માટે આપણે અવેકનથી અને કથની શીખ કરણીમાં કરીએ, એક્શનમાં મૂકીએ, અને એમાં જે કંઈ મહેનત કરવી પડે એ કરવાની એમ. નહીં તો કબીર સાહેબ એમ તો કહેતા જ નથી આપણને એમ. તો એ બધા ઘણી બધી આ બધા એ છે. બીજો એક છે એચિવમેન્ટ. તો એચિવમેન્ટમાં એ જ કે આપણે નક્કી તો કર્યું કે ભાઈ આ વસ્તુ હું એચિવ કરીશ નેક્સ્ટ યર. તો એચિવ કરવા માટેનો એક આપણે પ્લાન કે એક્શન, પ્લાન ઓફ એક્શન કરવો પડે. અમેરિકામાં તો બહુ મોટો શબ્દ છે. તો એ પ્લાન ઓફ એક્શન નહીં હોય તો ફક્ત એ જે ધ્યેય કે આશા કે હોપ છે એ માઇન્ડમાં જ રહી જાય. તો એ આપણે એચિવમેન્ટ ઓરિએન્ટેડ, અને સ્પેશિયલી કબીર વિઝડમમાં જે આપણે વાત કરીએ તો અવેકનિંગ ઇઝ પ્રોબબ્લી ધી અલ્ટિમેટ થિંગ. અને અવેકનિંગને લીધે આપણે જે મારું અને પરમ સાથેનો સંબંધ અને મારું વર્તન પૃથ્વી પર, અને હું તેમ એક એવો વ્યક્તિ કે મારું કન્ટ્રીબ્યુશન જે કંઈ પરમ તત્વએ ગાવું છે મારામાંથી, એ ગાવા માટે પેલું કબીર સાહેબ એમ કહે છે કે તમે તો એક વાંસળી બની જાઓ, જેમાંથી સૂર નીકળવાનો, એ પરમ તત્વનો સૂર નીકળશે એમ. તો એ આપણે જે પૃથ્વી પર આપણો જે અંતમાં જે કંઈ ગીત ગાવાનું છે, પ્રભુ થકી ગાવાનું, કે પ્રભુ જ ગાય છે આપણી અંદરથી, એના સંબંધમાં આપણે પહોંચવું પડે. ને એ જર્ની થોડી હું સૂક્ષ્મ વાત કરતો છું, પણ ધેટ ઇઝ વોટ અલ્ટિમેટ ઇઝ. કે આપણે અંદર જે ગીત ગવાવાનું છે એ આપણાથી અંદરથી જ ગવાશે, પરંતુ એને માટે જે પરમ સાથેનો સંબંધ જોડવાનો છે, અને પછી ધીરે 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 આપણે મનને નિર્મળ કરતા એવો સમય આવશે કે એક હૃદયથી જ સુર ઉઠશે. નહીં કે માઇન્ડ તો શું કરે કે કેલ્ક્યુલેટેડ હોય, એનાલિટિકલ હોય, અને એ એનાલિટિકલ માઇન્ડ શું કરે કે આઉટકમ બેઝિસ હોય, અને પછી આઉટકમ નહીં સારું હોય એટલે નિરાશ થઈ જાય. અને એટલા માટે આપણે એચિવમેન્ટ, આપણે શું કરવું છે 2025માં તે જોવાનું કે ભાઈ એક હ્યુમન બિંગ તરીકે હું એમ કહું કે હ્યુમન 2.0 કે હ્યુમન 3.0 પર જવું હોય તો શું કરવું મારે એમ, અને કઈ શું અચીવ કરવું જોઈએ. અને તે એક માઇન્ડ અને હાર્ટની જે જર્ની છે એની વચ્ચે ડિસ્ટન્સ છે, 1 ફૂટનું આમ તો છે ડિસ્ટન્સ, કે 1.5 ફૂટનું ડિસ્ટન્સ હોય, પરંતુ ભગવદ્ ગીતામાં એક જગ્યાએ કૃષ્ણ અર્જુનને કહે છે, હવે સાચું છે કે જૂઠું ખબર નથી, પણ મેં સાંભળેલું કે તારું મન આમ કે હૃદય કંઈ કહેશે તો મન એના પર હસશે, અને મન જે કહેશે એના પર હૃદય રડશે એમ કે. કારણ કે એ મન એનાલિટિકલ છે, કેલ્ક્યુલેટિવ છે, ને હૃદય નોર્મલી પ્રેમથી ભરેલું, ફિલિંગ્સથી ભરેલું, અને એક કરુણા મમતાથી ભરેલું હૃદય હોય છે. પણ એ જે જર્ની છે ક્યારે આપણે માઇન્ડ ટુ હૃદયમાં લાવવી, એ જર્ની હૃદયથી ઓપરેટ કરવું અને માઇન્ડથી ઓપરેટ કરવું, એ એક બારીક મામલો છે. એટલા માટે કહી છે કે નાના પર વિચાર કરવા જો કે જ્યારે મન કંઈ કહેશે તો હૃદય રડશે, અને હૃદય કંઈ કહેશે ત્યારે મન હસશે એના પર એમ. આ એક મહત્વની વસ્તુ છે, કારણ કે આ એક યાત્રા આપણી પોતપોતાની છે, અને એમાં સમજ કેળવવાની છે. સી યુનિવર્સિટી તો આપણને મેડિકલ કે એન્જિનિયરિંગ કે લો કે જે ડિગ્રી આપણે મેળવી તેના પ્રત્યેનું જ્ઞાન આપે, પરંતુ આપણે પોતે હ્યુમન બિંગનું જે જ્ઞાન છે એ તો નોર્મલી કોઈ યુનિવર્સિટીની જવાબદારી નથી, કારણ કે એમાં તો કોઈ પૈસા તમને મળતા નથી. ડૉક્ટર બનો તો ડૉક્ટરની સેલેરી હોય, લોયર બનો લોયરની સેલેરી હોય, કે
બિઝનેસમેન બનો તો બિઝનેસ કરીને તમે કમાઓ. પરંતુ આ અવેકનિંગની જે જર્ની છે એ તો કોઈ યુનિવર્સિટી નોર્મલી કોઈ શીખવે નહીં. અને સંતો પાસે આપણે જવું પડે. આપણી પાસે તો સદગુરુ કબીર સાહેબ છે અને અન્ય પણ છે, પરંતુ કબીર વિઝડમ છે તો આપણે આ જ સદગુરુ પાસેથી મેળવવાનું છે કે ભાઈ હા, મારે આ કઈ રીતે આ બધા જે એની વાત કરી, એટીટ્યુડ છે, એપ્રિશિએશન છે, કે અવેકનિંગ છે, કે અલાઇનમેન્ટ છે, એ બધાને હું કેવી રીતે જાગૃતતાથી રાખું કે હું એક આપણે કેમ ને કાર અહીંયાથી આપણે ડેલાસ જવું હોય તો કયો રોડ પકડવાનો, કયો રોડ પરથી આપણે જતા છે કે નહીં, બીજે ગમે ત્યાં ફંટાઈ નથી જતા ને કે જુદી જગ્યાએ પહોંચી નથી જતા ને એમ ડેલાસની જગ્યાએ. તો તે રીતે કેમ આપણે એ રસ્તો પર ધ્યાન રાખીએ, તેમ આપણે પણ આ અવેકનિંગનો જે છે તેના પ્રત્યે જ આપણે ધ્યાન રાખીને જવાનું છે, ફોકસ કરીને જવાનું છે કે ભાઈ હા, હું મારું હું ડિફોકસ નહીં થઈ જાઉં. કે પેલું સાઈની ઓબ્જેક્ટ સિન્ડ્રોમની વાત કરી તે રીતે હું નહીં જાઉં. કે એ રીતે જ આપણે જઈશું ને તો શું એક ડિસિપ્લિન આવશે, એક ફોકસ આવશે ધ્યેય સેટ કર્યા પછી. અને પછી જે મહેનત કરવી પડે એ આપણે કરવી પડે. જે રીતે ધંધો કરીને મહેનત કરીને પૈસા કમાય છે, કે ભાઈ જોબ કરીને કમાય છે, કે ગમે તે રીતે, તો તે જ રીતે આમાં પણ મહેનત કરવી પડશે. અને મહેનત કરીએ ધીરે 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 તો એનું ફળ પણ આપે જ એમ. એટલે તો કબીર સાહેબ કહે ને કે તુને બોયા પેડ બબુલ કા આમ કહા સે હોય એમ. કે તો આપણે જો પેલું કાંટાળો રોપીએ ઝાડ અને પછી કેરીની આશા રાખીએ એ બને નહીં. તો એટલા માટે જ આપણે આ ખાસ જોવાનું છે કે અલાઇનમેન્ટમાં છે કે નહીં મારા ધ્યેય અને મારો વિચાર, વાણી અને વર્તન. અને એટલા માટે આ સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં પણ કેટલી બધી વાતો કરી છે શ્રી કૃષ્ણ સીધી અર્જુનને કે એના લક્ષણો શું છે. કે તમે એ લક્ષણોમાંથી એકાદ પણ સ્ટેન્ઝા આપણે લઈએ અને તેમાંથી જ લઈએ કે ભાઈ આ સ્ટેન્ઝા મને ક્યાં લાગુ પડે અને હું કેવી રીતે આને 2025ની સાલમાં એ કરું, એમ સોલિડ કરું, સમજી અને જીવનમાં લાવું. તો શું થકે આ એક પ્રગતિ આપણી ચાલશે આગળ ને આગળ. કારણ કે હવે જે કોઈ બધા અત્યારે જે બધા સાંભળતા છે મોર ઓર લેસ, એમાં 80% લોકો હવે એટલું જીવવાના નથી જેટલું જીવા છે અત્યારે પૃથ્વી પર અત્યારે. તો એ તો આપણે હવે બાકીના વર્ષોમાં આ જ યુનિવર્સિટી જે પૃથ્વી પરની યુનિવર્સિટી છે એમાંથી જ આપણે વધારે વધારે ડિગ્રી લઈને જવાનું છે એમ. અને બાકીના કાર્યો તો કરવાના જ છે, પણ તે એક્શનની અંદર મૂકશું આપણે. તો મેં કીધું છે કે પહેલામાં પહેલો ફાયદો આપણને થાય છે આ બધામાં. બીજા ને તો બોનસ આપણને પ્રથમ ફાયદો થાય. ગુસ્સો કરીએ તો પનિશમેન્ટ આપણને પહેલી મળે, બીજાને નથી મળતી એમ. બીજાને પાછળથી મળે એમ, પહેલું તો આપણને મળે એમ. કારણ કે જેવો ગુસ્સો કરીએ તેવા જે અંદર જે કેમિકલ છૂટે એ કેમિકલ્સ આપણી અંદર બધી ઓર્ગનને ડેમેજ કરે. પછી સામેના વ્યક્તિ પર ગુસ્સો કર્યો એને જે ડેમેજ થવાનું એ વાત અલગ છે, પરંતુ આપણે જ પોતે જ ડેમેજ થાય. તો એ આપણે એટલો સ્વાર્થી તો બનવાનું જ કે મારે શરીરની અંદર એવા જ રસાયણો છોડવા કે જે હિલિંગ હોય, પોતાની બોડીને શાંતિ લાવે, પ્રેમ લાવે, એ ટાઈપના રસાયણો કે જે મોર હિલિંગ હોય. અને એ આપણી પોતાની જવાબદારી છે, બીજું તો કોઈ કરવાનું નથી આપણે માટે. તો એને માટે આઈ થિંક આપણે આ 2025ની સાલમાં જોવાનું કે શું શું મારે હું રેટિંગ કયા છે. આટલા શબ્દોની વાત કરી, એકાદ બીજો શબ્દ લઈએ તો અસર્ટિવ. અસર્ટિવ એટલે એક જાતનો અડગતા. આપણે ખબર ને ઘણી વાર અસર્ટિવ અને અગ્રેસિવનેસમાં ગૂંચવાઈ જઈએ. કોઈ માણસ બહુ અગ્રેસિવ હોય, ખબર ને કે ઘણી બધી બાબતમાં એમ બોલવા ચાલવામાં, એક્શનમાં. તો એ એગ્રેસિવની જો સોફ્ટવેર શબ્દ વાપરવો હોય તો અસર્ટિવનેસ. હવે અસર્ટિવનેસમાં શું થાય કે ઘણીવાર આપણને કંઈ કાર્ય કરવું હોય અને આપણે કંઈ મેળવવું હોય તો તેમાં આપણે આપણી જાતને પુશ કરવા પડે. આપણે પુશ નહીં કરીએ તો આપણે શું કે લેઝી થઈ જઈએ. તો એ જે અસર્ટિવનેસ છે તે જોઈએ. અને જ્યાં જ્યાં
આપણે અડગતા એટલે કે કંઈ પણ મુશ્કેલી આવે કે કોઈ પણ વ્યક્તિ સાથે પણ આપણે યુ નો સંબંધોમાં અડગતા રાખવી પડે તો રાખવી પડે. અને એ જે અસર્ટિવનેસ છે એ આપણને આગળ વધારવામાં ઘણું કામ લાગે એમ. દાખલો તરીકે આપણે સવારમાં નક્કી કર્યું કે મારે 6 વાગે ઉઠવું છે અને 6 વાગે વાગ્યા અને આપણને ધાબરો હોય, ઠંડી હોય, બધું હોય તો આપણને એમ થાય કે હવે રવા દે એમ. ચાલો ની અડધો કલાક વધારીને હું પણ ઘણીવાર વિક્ટિમ બની જાઉં છું. એવું નથી કે નથી એમ. તો તે જ વખતે અસર્ટિવનેસ રાખવાની કે ના, અડગતા. મેં નક્કી કર્યું છે ગઈકાલે સાંજે કે મારે આટલા વાગે ઉઠવું છે, તો કેમ નહીં ઉઠું? તો એ અસર્ટિવનેસ આ જ જાતના જે આપણા ધ્યેય છે એ પ્રાપ્તિમાં આપણને ઘણું કામ લાગશે. અને પછી ઘણી જગ્યાએ અસર્ટિવનેસ જોઈએ. કારણ કે નહીં તો શું થાય કે આપણે અસર્ટિવની હોય તો થોડા લેઝી થઈ ગયા, કાં તો પછી આપણે પછી આપણે જે બધી ઇમોશન્સ હોય ને એને સપ્રેસ કરીએ અને એ ઇમોશન આપણને ડેમેજ કરે, રિગ્રેટ થઈ જાય, પશ્ચાતાપ થાય. એટલે જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં આપણી અસર્ટિવનેસ વાપરવાની. અને અસર્ટિવનેસ આપણે પોતે જ વાપરી શકીએ એટલી હિંમત તો રાખવાની જ. અને એટલી હિંમત રાખીને આપણે અસર્ટિવ બનીએ તો શું થશે કે આપણે ધીરે ધીરે આપણા ધ્યેય પ્રત્યે આજે બધા જ એની વાત કરી તેમ આપણે આગળ વધશું. અને ધીરે ધીરે આગળ વધતા 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 આપણે જોઈશું કે 2024માં મેં જે નક્કી કર્યું, જે મેં રેટિંગ કરેલું હતું અને 2025માં મેં એ અચીવ કર્યું, તો આપણને સંતોષ થાય. કારણ કે ધીસ ઇઝ અબાઉટ અવર ઓન જર્ની ઓફ બિકમિંગ અ હ્યુમન બિઈંગ વિચ ઇઝ મોર એન્ડ મોર મનથી નિર્મળ હોય અને જે મનસા વાચા કર્મણાથી અલાઇનમેન્ટમાં આગળ ચાલે. અને પછી અંતમાં તો માનવ સેવા કરવાની છે. મનુષ્યનું પેલું કે ને આઇન્સ્ટાઈને પૂછેલું કે શાને માટે મનુષ્યનો પર્પઝ છે, કે મનુષ્ય હ્યુમન ઇઝ હિયર ટુ સર્વ અધર હ્યુમન. તો તેને માટે આપણે બેઝિકલી એક નિર્મળતાથી, પ્રેમથી આપણે આગળ ને આગળ એ કરતા જઈએ. અને પછી અવેકનિંગથી શું થાય કે આ જે સોશિયલ ડ્રામા છે પૃથ્વી પર ચાલતો આખો, એની અંદર આપણે સ્થિતપ્રજ્ઞતા રાખી શકીએ. ડ્રામા ચાલતો જ રહેવાનો છે. રામાયણ વખતે ડ્રામા હતો, કૃષ્ણ વખતે, મહાભારત વખતે ડ્રામા હતો, બુદ્ધ હતા ત્યારે ડ્રામા હતો, બધા ડ્રામા, મહાવીર હતા ત્યારે ડ્રામા હતો. ડ્રામા ચાલતો જ રહેવાનો છે. આપણે ગયા પછી પણ આ ડ્રામા ચાલતું રહેવાનું છે. પણ આપણી જ્યારે જ્યાં સુધી આપણે ફિઝિકલ બિંગ આપણું છે મનુષ્ય તરીકે, ત્યારે હું આ ડ્રામાથી અલગ કેમ થઈ શકું? હા, ભાગ લેવો જ પડવાનો છે ડ્રામાની અંદર, પણ અટેચ નથી થઈ જવાનું. કે એ અટેચ થઈ જવાથી જે સફરિંગ આવે, કારણ કે આપણે માઇન્ડ સાથે, ડ્રામા સાથે અટેચ થઈ ગયા, પણ એનાથી અલગ રહેવાનું છે. અને આ એક સ્કિલ, જે રીતે તમારે ડૉક્ટર બનવું હોય કે સર્જન બનવું હોય કે એન્જિનિયર બનવું હોય, તો સ્કિલ તમારે જોઈએ તે ફિલ્ડની, તેમ આમ પણ મનુષ્યની જે આ જર્ની છે એમાં પણ આ સ્કિલ જોવાની છે. અને એ સ્કિલ કઈ કે ભાઈ હું કેવી રીતે ડિટેચ રહું, સ્થિતપ્રજ્ઞ કેવી રીતે રહું, કે આ દરેક આખા ડ્રામાની અંદર ડ્રામા ચાલતો રહ્યો છે, હું સ્થિતપ્રજ્ઞ છું. હા, હું પાર્ટિસિપેટ કરીશ, કારણ કે કર્મો તો કરવા જ પડવાના છે આપણને, પણ એ કર્મોની અંદર પણ સ્થિતપ્રજ્ઞતા જાળવી. જે રીતે શ્રી કૃષ્ણ અર્જુનને કીધું કે તારે તું ભાગી જાય અને ઝાડ નીચે બેસીને ધ્યાન કરવા બેસે, એનાથી કંઈ પ્રશ્નો, તારી જે ડ્યુટી છે તે પૂર્ણ નથી થવાની. તારે તારી ફરજ બજાવવાની જ છે, પણ પીસફુલી અને સ્થિતપ્રજ્ઞ રહીને બજાવવાની છે. કે તું કરતા નથી, તું અકર્તા છે. અને અકર્તા ભાવ એક સ્કિલ છે મારે માટે તો. અને એ સ્કિલ જ્યારે ડેવલપ કરીએ ને, ત્યારે શું થાય કે કર્મો બધા થવાના, પણ આપણો અકર્મી ભાવ, જે અકર્તાનો ભાવ છે, આ થોડુંક ડીપર લેવલનું છે, પણ અકર્તાનો ભાવ આપણી અંદર રહેશે ને કર્મો થયા કરશે. અને તેનો એક અનેરો આનંદ હોય છે. અને તે ક્યારે? જ્યારે અલાઇનમેન્ટ હોય કોની સાથે? પરમ તત્વ સાથેનું અલાઇનમેન્ટ. એટલે આ એક ફોર્મ્યુલા જો E=mc², દીપકભાઈ આપણે જોઈએ ને સાયન્ટિસ્ટનું, તો આ એક આધ્યાત્મિક ફોર્મ્યુલા છે એમ. તો એ સમજી અને જીવીએ ને તો આપણે અંતમાં કબીર સાહેબ કહે ને કે ભાઈ જબ મેં પેદા હુઆ જગ હસે હમ રોય, એસી કરની કર ચલો હમ હસે જગ રોય એમ. તો તે
આપણે પૂર્ણ કરી શકીએ. તો આ હોપ કે મેં જે બધા એની વાત કરી આજે એ આપણે પોતપોતાની જર્નીમાં ક્યાં એપ્લાય કરી શકીએ, એના પર મનોમંથન કરીએ અને 2025ની સાલમાં આપણે કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો કોઈને પણ પ્રશ્ન હોય કે કોમેન્ટ હોય તો પ્લીઝ કમ ફોરવર્ડ, બીકોઝ ધીસ ઇઝ નોટ વન પર્સન. હું કંઈક કહેતો છું બધું જ સાચું નથી. હું મારા અનુભવ અને મારી નોલેજ પ્રમાણેની વાત કરું છું. લેટ્સ એડ સમથિંગ એલ્સ. દીપકભાઈ આવો. રામ કબીર, તમારું જે આ બધું આપ્યું સ્પીચ ઇઝ વેરી વેલ થોટ, વેરી ડેપ્થ, બીકોઝ ડેપ્થ અને બ્રેથ, ઊંડાણ બી જોઈએ અને વધારે લાંબુ જ્ઞાન બી જોઈએ, પહોળું જ્ઞાન બી જોઈએ ગુજરાતીમાં. તમે આઈન્સ્ટાઈન ની વાત કરી, E = mc સ્ક્વેર. હવે એ ભાઈ થયા અને લગભગ સેન્ચુરી થઈ જવાની. we call continuous improvement. હવે it will go out of this field. અત્યારે આપણી પાસે તો સમય નથી, પણ પશુ પક્ષી અને મનુષ્યનું કેલેન્ડર, પાયલોટ, કોર્સ ઓફ એક્શન અને હ્યુમન જર્ની. સો આઈ કનેક્ટ ધીસ 3 પોઈન્ટ્સ અહીંયા ઘડી. જેમાં આપણે જીવીએ, વી ગેટ સેલ્ફ એબ્સોર્બ સમટાઈમ, કે પોતાનામાં માયા કે પછી મોહ, એની પાછળ આપણે જે કે લોભની પછાડી વી કીપ ગોઈંગ. તો જ્યારે આપણું મન એ બાજુ જતું હોય અને વી ગેટ કરેક્ટેડ. હાઉ વી ગેટ કરેક્ટેડ? હવે પાયલોટ કોર્સ ઓફ એક્શન જે કરેક્ટ કરે. હવે ધ વે આઈ નો ઇટ, બીજા ભક્તા પાસે જ શીખેલો કે હી ડઝ ધેટ એઝ અ પ્રોફેશનલી, કે એરોપ્લેન જમીન પર હોય, ઉડે, ઉપર જાય ત્યાં સુધી પાયલોટના હાથની વાત હોય. પછી હવામાં જાય, પછી એને કોઈ સમજાવે કે ડાયરેક્શન આપે, ગો ધીસ વે. ફોર એક્ઝામ્પલ, જેટ સ્ટ્રીમ આવ્યો હોય તો કેન યુ ગો ઇન ધ જેટ સ્ટ્રીમ ટુ સેવ ધ ફ્યુઅલ, ગેટ ફાસ્ટર? આ બધું કેલ્ક્યુલેશન સમબડી ડુ ઇટ અને પછી એને આપે. હવે આ વસ્તુ પક્ષીઓમાં ખાસ જોવા મળે છે. વિન્ટર હોય કે સમર હોય, then they fly and go far, like નોર્થ અમેરિકામાંથી સાઉથ અમેરિકામાં જાય એમ. સો they know they have some calendar. હવે પશુની અંદર, હવે બેર હોય તો અલાસ્કામાં ગયા હોય તો જયારે ઉનાળો આવે તો બહુ ખાવા માંડે ને એ લોકોનું વજન એટલું વધી જાય, શિયાળામાં હવે તો શું જાય, that called hibernation. So they have, એ લોકોનું બી કેલેન્ડર છે. they know they have their own calendar. So when we get absorbed in like a human, કે આપણું પોતાનું જ કેલેન્ડર હોય ને, they have other animals also have their own calendar. So મનુષ્યની જર્ની અંદર they also have their own journey. So that way some Sanatan dharma comes there. That's all I have. Ram Kabir. થેન્ક યુ. હા, એ લોકોનું જે તમે જે વાત કરી કે પશુઓનું પણ કેલેન્ડર હોય, એ લોકો મોર રિએક્ટિવ રીતે એ લોકોનું ફોલો જ કરતા અંતરનું એમ. અને એ તો મિસ્ટ્રી છે ને, કે સર્ટન ટાઈમ એ લોકોને કોઈ જીપીએસની જરૂર પડતી નથી એમ. બધા જ પક્ષ. અને આપણે અત્યારે હવે તો એટલા બધા લેઝી થઈ ગયા કે ગૂગલ મેપ વગર આપણાથી કશે જવાય પણ નહીં એમ. પણ થેન્ક યુ દીપકભાઈ ફોર શેરિંગ યોર વ્યૂઝ. હવે ગોવિંદજી આવ્યા છે. ગોવિંદજી, ક્યાં ગયા ગોવિંદભાઈ? ઉભા રહેજો. ગુંજી અનમિટ કરજો. આવી ગયા. રામ કબીર, સૌને રામ કબીર. રાજુભાઈ, આજનો તમારો સબ્જેક્ટ બહુ સુંદર હતો અને સરળ પણ છે એક રીતે, કે જીવન આપણું જે શા માટે આ પૃથ્વી પર આપણે જન્મ્યા, એનું જે દરેક ધર્મનો જો આપણે અભ્યાસ કરીએ તો આ ફંડામેન્ટલ વાત છે. બધા લોકો એ જ વિચારે છે કે હું આ પૃથ્વી પર આવ્યો કેમ. એ મિસ્ટ્રી છે, એ મિસ્ટ્રી જ છે. કબીર સાહેબે કહ્યું છે તેમ, જો હે ત્યો સમજાવે. કબીર સાહેબ જ એક વાત કરે છે કે જે એ સમજે છે એ જ પોતે સમજાવી શકે હશે. એટલે આ જર્ની જે છે એને આપણે જો બિગિનિંગથી સમજીએ તો કર્મની વાત તો મેઇન છે જ, કે દરેકના કર્મ પ્રમાણે આપણે જે સનાતન ધર્મની વાત કરીએ તો એ જીવન એ અંત નથી. જીવન યાત્રા છે, એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી. એટલે આ મનુષ્ય દેહ જે મળ્યો છે એ ઉત્તમ દેહ આપણને દેહ મળ્યો.
તો એનો અર્થ એ છે કે આપણે પ્રોગ્રેસ કેવી રીતે કરતા જવું. પ્રોગ્રેસ કરતા કરતા આપણે અહીંયા આવ્યા છે. અત્યારની પરિસ્થિતિ આપણી છે. એટલે આપણી જર્નીમાં એક વાત નક્કી છે કે મનુષ્ય દેહ એક ઉત્તમ આપણને ઓપોર્ચ્યુનિટી મળેલી છે. હવે એનાથી આગળ કેવી જવું એ દરેકે પોતપોતાની રીતે સમજવાનું છે. અને એમાં આપણને આપણા સદગુરુ સાહેબ કબીર સાહેબના સરળ માર્ગથી આપણને ખૂબ સરસ મળે છે. તમે જે આ છ આજની સબ્જેક્ટમાં 6 વાત કરી કે એપ્રિસિએશન, એટીટ્યુડ, અવેકન, એલાઇનમેન્ટ, એટ્રેક્શન, પરોપકાર, આ બધા સદ્ગુણો છે. અને એ સદ્ગુણોને આપણે કેવી રીતે આપણામાં ઉતારીએ, એટલે એ સદ્ગુણોની વાત કરી છે. અને એ સદ્ગુણો માટે તમે જેમ કહ્યું કે જાગૃતિ આપણને બહુ જરૂરી છે. હંમેશા આપણે જાગૃત રહેવું જોઈએ. સ્ટેપ પર સ્ટેપ જીવનમાં દરેક ઉઠ્યા એ સાંજના સુતા સુધીમાં આપણે શું કરતા છે, શું કરી રહ્યા છે, શું કરવું જોઈએ, અને એમાં સદ્ગુણો જ આપણને ધ્યાનમાં રાખવા જોઈએ. એટલે કબીર સાહેબે જે વાત કરી છે કે કથની મીઠી ખાંડ સી, કરની વિસ્કી લોય, કથની સે કરની કરે, વિષ સે અમૃત હોય. જે તમે જે વાત કરો છો ને કે આપણે જે કથની અને કર્મ આપણે જે કરીએ છીએ એનું સુસંગતતા એટલે કે એલાઇનમેન્ટ એ આપણામાં છે કે નહીં. આપણે વાત જુદી જુદી કરીએ અને પછી અમલમાં વાત કરવાની આવે ત્યારે તેનાથી વિરુદ્ધ વાત કરીએ તો એ મેળ પડે નહીં. એટલે ત્યાં આપણે ડાઉનગ્રેડ થતા જઈએ. આપણે અપગ્રેડની વાત કરીએ છીએ તો આ અવેકન રાખવાનું છે કે દરેક સ્ટેપે આપણને એમ લાગે કે આ મને નીચે લઈ જાય છે તો સ્ટેન્ડઅપ, આપણે સ્ટેન્ડઅપ થવા પડે. આત્માએ સ્ટેન્ડઅપ થવું પડે. કારણ કે મન લુચ્ચું છે, એ આપણને ગમે ત્યાં ભેરવે. પણ જો આપણો આત્મા જો સજ્જડ સોલિડ નહીં હોય તો એ ફોલ થાય. એટલે આ અવેકનની પણ વાત છે. ખૂબ સરસ વાત છે. લાઈફ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને રાજુભાઈ ખૂબ ખૂબ આભાર. સરસ વાત કરો છો તમે અને આજની રીતે આપણને સમજાવો છો. તો સૌ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. નવા વર્ષનું બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. રામ કબીર. રામ કબીર. અને તમે જે વાત કરી કે આપણે ઉધ્વગતિ કે અધોગતિ થતી છે એ આપણે જ જોવાનું, અને તે વખતે અવેકનિંગ નહીં હોઈએ તો પછી આપણે અધોગતિમાં જતા રહીએ. એટલે વેરી વેરી નાઇસ. થેન્ક યુ ગોવિંદજી. હવે પ્રવીણભાઈ ને લેટ્સ પુટ પ્રવીણભાઈ. રામ કબીર બધાને અને હેપી ન્યૂ યર. અને આજે જે આપણે ડિસ્કશન કર્યું રાજુભાઈ, એ આપણે બધાને જ લાગતું ઓળખતું છે. એટલે એમાં મારાથી તો બીજું એટલા બધા શબ્દને બધું એટલું બધું ડીપમાં આપણે ગયા કે કઈ રીતે કરું. પણ એમાં મારે ખાલી એટલું જ ઉમેરવાનું કે આ જે બધી વસ્તુ છે તેમાં ઇન્ડિવિજ્યુઅલ જર્નીમાં આપણે બધા જ એ કરીએ કે પાવર ઓફ ઇમેજિનેશન. દરેક માણસની પોતપોતાની જુદું ઇમેજિનેશન હોય છે કે મારું શું છે ને મારું કાર્ય શું છે ને મારે ક્યાં જવાનું છે. એ જે પાવર છે આપણા બધામાં ઇમેજિન કરવાનો, તે આપણે કઈ રીતે યુઝ કરીએ તે આપણા દરેક પર જાય. કારણ કે બીજું બધું તો આપણે કરવાના જ છે. જે એમ કે આ બધા જુદા જુદા શબ્દો છે એ બધું બાહ્ય જ્ઞાન તો આપણે કાયમ લેવાના છે. પણ આપણું જે ઇમેજિનેશન છે એ અંદરના જ્ઞાનને આગળ વધારે છે આપણને. એટલે ઇમેજિનેશન કઈ રીતે આપણે કરવું તે આપણે દરેકે એ કરવું છે. તે આપણે રાજુભાઈ પહેલાં કરીએ ધેટ ગોઝ ઇન ટુ મેડિટેશન. તમે મેડિટેશન જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી આપણાથી ઇમેજિન ના થઈ શકે કે ભાઈ મારી જર્ની ક્યાં જાય છે ને શું કરે છે.
કારણ કે બાહ્ય જ્ઞાનથી તો આપણે બધું જ કરવાના છે બધા સાથે, કે કઈ રીતે વર્તવાનું છે એસર્ટ્રીએ કે હારીએ, પણ અંદરનું જે છે જે પોતાના ઇમેજિનેશન વગર આપણે આગળ કેથે નથી જવાના. એટલે જે રાજુભાઈએ કીધું ને કે આપણે જે ફાઇનલ ગોલ દરેક પોતપોતાની રીતે કઈ રીતે નક્કી કરવો, એ આપણે આ ઇમેજિનેશન પાવર જો મેડિટેશન કરીને કરીશું તો આપણે પોતપોતાની જર્નીમાં બહુ સહેલાઈથી આગળ વધી શકીશું. કારણ કે બહારનું જ્ઞાન તો આપણે બધાએ 70-80 વર્ષમાં બધાએ જેટલું બધું લઈ લીધું છે ને આપણે વી વિલ ટ્રાય ટુ ડુ અવર બેસ્ટ, પણ આ તો અંદરની. એટલે મારે ખાલી એટલું જ કહેવાનું હતું, બીજું તો બધી બહુ વસ્તુઓ છે, પણ દેટ વોઝ ધ ઓનલી થિંગ આઈ વોન્ટ ટુ ડુ એટ ફોર ધ ન્યૂ યર. સો થેન્ક યુ વેરી મચ, અને મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ ભાઈ રામ કબીર. તમે વાત કરી તે મેડિટેશન ઇટ્સ અ બિગ subject in terms of silencing the mind, silencing in a way ધ્યાનની અંદર કેવું ધ્યાન આપણને અવેકનિંગ, જે ગોવિંદજીએ પણ વાત કરી કે અવેકનિંગ આપણે કરવું હોય, નેક્સ્ટ યરનો ગોલ વધારે, તો ધ્યાન ઇઝ અનધર પેલું કે એટલો બધો આપણને એ કરે છે, હેલ્પ કરે કે તેની લીધે આપણું અવેકનિંગ વધે. હવે કોઈ નહીં હોય તો પછી પ્રફુલભાઈને શાંતિ પાઠનું કહીએ. આઈ થિંક નોબડી. ભાઈ બહેનો જો કંઈક એડ કરવું હોય કે પ્રશ્નો હોય. There is no one now. ઓકે, સરસ. રાજુભાઈએ 10 A પરથી હવે નવા વર્ષે એ પરથી બી ની ચર્ચા પણ આવતા વીકે કરશે જ. બહુ સરસ આત્મજાગૃતિ માટેનો કેવી રીતના જાગ્રત રહેવું. પણ રાજુભાઈ, એક છેલ્લો એક પ્રશ્ન મને ગૂંચવે છે કે આત્મજાગૃતિ માટેનો બિગેસ્ટ ભ્રમ આપણો કે ભાઈ રિયલમાં તો હું આત્મા છું, એ કંઈ કર્મો કરતો નથી, એ કર્મોનો કરતા નથી. તો કર્મો કરે છે કોણ? આપણું આ મન વચન એ બધું રિલેટિવ છે, પણ આપણને ભ્રાંતિ થઈ ગઈ કે ભાઈ શરીરથી તો હું અલગ હોવા છતાં હું શરીર જ છું. તો ભાઈ એમાં કંઈક 1-2 મિનિટ કંઈક ચર્ચા જો થતી હોય તો કરીએ આપણે. હા, આ એક તમે જે કે ને બહુ ગુડ પ્રશ્ન કે એક બાજુ આપણે એમ કે ભાઈ આત્મતત્વ જે છે એ સાક્ષી ભાવ છે અને એ કરતા નથી, તો પછી કરતા કોણ છે? રાઈટ. ઇટ્સ વેરી પેલું કે તમે ડીપ સબ્જેક્ટ. એક શક્તિ છે, મને એવું લાગે, એક શક્તિ જે પેલું કે ને કે એક પ્રભુની લીલા છે એમ કે. તો શક્તિની એક શરીર તો સાધન છે, કારણ કે એ સાધન વગર કંઈ કર્મો થવાના નથી. મનની પણ જરૂર છે, કારણ કે મન હોય તો પછી આ પૃથ્વી પર જે બધો સંચાલન કરવાનું કે બધી જ વસ્તુ કરવામાં આપણને જે કાર્ય કરવાના છે તેમાં મન અને શરીર બંનેની જરૂર, પણ બંને ટૂલ્સ છે. હવે મારું જ્ઞાન પણ એટલું નથી કે હું એ કહી શકું કે ભાઈ એ જે આત્મા છે એ જ કરાવે છે, અને એ આત્મા કેવી રીતે કરાવે છે, કઈ રીતે નિર્ણય લે છે, એ તો હું પણ પેલું કે તેમ આઈ ટેલ યુ ધ ટ્રુથ કે મને પણ એનો નથી ખબર કે કોણ કરાવે છે એમ. ખાલી એટલું ખ્યાલ આવે કે કોઈ પરમ શક્તિ છે, એ પરમ શક્તિ આપણી અંદરથી કબીર સાહેબ કે ને અનેક લોગ મેં રમી રહ્યા જાકે રંગન રૂપ, એક સાખીમાં કહી છે. તો અનેક લોકોમાં રમી રહ્યા જાકે રંગન રૂપ. તો એ રંગ રૂપ વગરનું જે શક્તિ છે એ આખી લીલા, એની એક આખો ખેલ છે ને ખેલ ખેલી રહ્યા છે. એટલું જ કહી શકું. બાકી વધારે જો તમને હું કહેવા જામ તો હું પણ પૂછું, આમ તમે પણ પૂછવાશે કે આ રીતે આ ચાલે ને આ રીતે ચાલે એમ. પણ કબીર સાહેબે કહ્યું કે અનેક લોકો મેં રમી રહ્યા જાકે રંગન રૂપ એમ. એટલું આપણે કહી શકીએ. અને પણ આ મન અને શરીર એ ટૂલ્સ છે, સાધન જ છે. કેમ કે પેલું ગાય ને કે સૌ સાધન બંધન થયા, આપણે કહીએ ને પ્રાર્થના કરીએ ત્યારે. એટલે આ રીતે. અને કોઈ બીજાએ ઉમેરવું હોય તો ઓકે, ગોવિંદભાઈ ઉમેરવું છે તો ગોવિંદભાઈ
આવો. રામ કબીર સૌને. ખૂબ ખૂબ આ પ્રશ્ન એવો છે પ્રફુલભાઈ કે આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ માણસ એનો આન્સર આત્મજ્ઞાની સિવાય આ વાત કોઈ કરી શકે એવું નથી. પણ જે કંઈ આપણે વાંચ્યું છે, જે કંઈ મનન કર્યું છે, એમાં આપણને આ જે ગીતા છે આપણી, એ આપણને ખૂબ હેલ્પ કરે છે. અને એમાં આ વાત ચર્ચવામાં આવેલી છે. કૃષ્ણએ આ વાત કરી છે કે આત્મા એ પરમ તત્વનો એક ભાગ છે. એક એટલે પરમ તત્વ એ વિભાજિત થયું છે, વિભાજિત દેખાય છે. અને એ વિભાજિતમાં જે એનું એક અંશ છે તે આપણો આત્મા છે. એટલે પ્રકૃતિના જે નિર્જીવ પ્રકૃતિ અને સગુણ પ્રકૃતિ એ પણ એનું જ સર્જન છે. નિર્ગુણમાંથી આપણને આ 5 તત્વોમાંથી દેહ બનાવ્યો, અને સગુણ તત્વમાં એ કહે છે કે હું તારામાં બીજ રોપું છું. એટલે એ આપણામાં જે આત્મા મૂકે છે એ આપણને આ શરીરમાં એ આત્મા મૂકે. પરંતુ એ આત્મા એ ચતુષ્કોણ જે આપણને વાત કરે છે ને કે 4 તમને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ 4 આત્માની સાથે જોડાયેલા જ છે. એ આત્મા જે આવે ને એ 4 લઈને જ આવે, અને એ તમને પછી આ બધા ચક્રમાં આપણને મૂકે છે. હવે એ 4 જે ચતુષ્કોણ છે એને જો તમે રિમૂવ કરો તો તમે નિર્મુક્ત થઈ શકો. આ એક વાત છે. એવી વાત હું સમજ્યો છું ત્યાં સુધી મને આટલી સમજાય છે કે આત્મા એટલે શ્રીમદ રાજચંદ્રના જો તમે એની આત્મસિદ્ધિમાં જુઓ, વાંચવા જેવી છે આત્મસિદ્ધિ. એમાં એમણે આ આત્મા કરતા છે એમ એમણે કહ્યું છે કે આત્મા કરતા છે. પણ ગીતામાં જે આપણને વાત કરી છે આત્મા કરતા નથી, પણ એને આ 4 તત્વો, 4 જે આપણા જે એ છે એ ગુણો આપણને પજવે છે, અને એટલે આત્માને આ બધા પર ફેરવે છે. એટલે ગોવિંદજી જે કબીર સાહેબ એક જગ્યાએ કહે છે ને કે ન મન મરા ને માયા મરી, મરમર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી, કહે ગયે દાસ કબીર. જે કહે છે એમ આપણને તમે કહી તેમ કે ભાથું કન્ટિન્યુઅસ એ આવીને જાય અને પછી ખેલ કરાવડાવે આપણી પાસે એમ. અને તમે કહ્યું કે આ એક એવો વિષય છે કે જે નરસિંહ મહેતા પણ કહે ને કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. ભાષે શબ્દ એ બહુ મહત્વનો છે કે લાગે કે જુદું જુદું છે પણ એક જ છે. પણ એ વિષય તો આપણે એવો છે કે હાથી ને પેલા આંધળા ગિયાને પકડીને કહી કે આ છે તેના જેવો છે ખેલ. એટલે એને પર ચર્ચા ચાલુ રાખશું. પણ આપણો અવેકનિંગનો જ્યાં સુધી ધ્યેય ચાલુ રહેશે ને તેમ ધીરે ધીરે તે બધા પડદા ખુલતા જશે, પ્રકાશ આવતો જશે, અને એક દિવસ પ્રકાશ કમ્પ્લીટલી આપણી અંદર ઉતરી આપણે છે જ તેનું આવિર્ભાવ થાય ત્યારે બાકીનું બધું જ અજ્ઞાનતા દૂર થઈ જાય. અને પછી તો ગુંગે કેરી સરકરા જેવું કબીર સાહેબ કહે કે પેલો ગુંગો માણસને મીઠાશ આપો ને કે તું બોલા કેવું લાગે, એમ નહીં બોલે તેના જેવું જ છે પછી એમ. તો થેન્ક યુ વેરી મચ. ચાલુ રાખીશું. સરસ રાજુભાઈ, તમારા જેવા સૂત્રધાર આ કબીર વિઝડમને મળ્યા, ગોવિંદજી જેવા મહાનુભાવો કે જેઓ થોડુંક મનન કરે છે, આપણા રાજુભાઈ દહીરામભાઈ ભક્ત, તો આપણી એક આધ્યાત્મિક ઊંચાઈ થોડીક અમુક જે જોડાય છે તે લોકોનો અભિપ્રાય છે કે થોડીક વધી છે. બહુ આનંદની વાત છે. તો હવે એ આપણી ઊંચાઈ, આટલું ગહન મનન અને આવા પ્રોગ્રામો આપણે લાવીએ તો ખૂબ ખૂબ આભારી છે સૌનો. અને આવતું વર્ષ આનાથી પણ વધારે ઊંચાઈ આપણે કેળવીએ, સારા સારા પ્રોગ્રામો લાવીએ કબીર વિઝડમ ઉપર. ટીમ તો ખાલી નિમિત્ત માત્ર છે અને એવું પોતાનું સોંપેલું કામ કરે છે નિમિત્ત ભાવે, તો બધા સહકાર પણ આપે છે. બહુ આનંદની વાત છે. તો હવે આપણે અંત તરફ જઈને નવા વર્ષનું આગમન આવતા વીકે કરીશું.
હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ રામ. ઓમ.